મગોડી પાસે ખારી નદીમાં આખરે ભૂસ્તર તંત્ર ત્રાટક્યું, તંત્ર સફાળું જાગ્યું, 15 લાખનો મુદ્દામાલ જપ્ત, ગેરકાયદે રેતી ખનન અને ચોરીમાં ઉપયોગ કરાયેલા ટ્રેક્ટરના માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે. ગાંધીનગરના મગોડી ખાતેથી પસાર થતી ખારી નદીના પટમાંથી ગેરકાયદે રેતી ખનન કરાતું હોવાના સમાચારને પગલે સફાળા જાગેલા ભૂસ્તર તંત્ર દ્વારા અહીં દરોડો પાડીને બિનઅધિકૃત ખનન અને ચોરી કરતા 3 ટ્રેક્ટર ચાલકો પકડી પાડ્યા છે, જેમની પાસેથી 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગાંધીનગરની સાબરમતી નદી જ નહીં પરંતુ અન્ય નાની નદીઓમાં પણ રેતી ખનનની બધી ફૂલી ફાલી છે, જેના કારણે સ્થાનિકો અને નદી કિનારાના ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, તો ગામના રસ્તાઓ આ ડમ્પરો અને ટ્રકના આવન જાવનથી બિસ્માર થઈ ગયા છે. જોકે આ રેતી ખનન કરતા માફિયા મોટા માથા હોવાના કારણે તેમની સામે કોઈ બોલવા તૈયાર નથી. ત્યારે મગોડીમાં પણ આવી જ રીતે રેતી ખનન કરતા તત્વોનો ત્રાસ વધતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ હતી, જેના આધારે અહેવાલો પ્રકાશિત થતા ભૂસ્તર તંત્ર સફાળું જાગ્યું હતું અને ખારી નદીમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 3 ટ્રેક્ટર ચાલકો ગેરકાયદે રેતી ખનન અને વહન કરતા હોવાનું સાબિત થયું હતું. તો દરોડો દરમિયાન કેટલાક ટ્રેક્ટર ચાલકો ત્યાંથી ફરાર પણ થઈ ગયા હતા. હાલ તો આ 3 ટ્રેક્ટર અને 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રેક્ટર માલિકો સામે પણ ગુજરાત મિનરલના નિયમ હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. TV18 ન્યૂઝ, મગોડી.